उमरगाम तालुका और आसपास के ग्रामीण क्षेत्र में सरीगाम जीआईडीसी को जोड़ने वाले सरीगाम बाईपास रोड के नवीनीकरण को रविवार को राज्य के वित्त मंत्री श्री कन्हूभाई देसाई ने हरी झंडी दिखाई, जिसके तहत सरीगाम बाईपास बिरसा मुंडा सर्किल पर खातमुहूर्त कार्यक्रम के अवसर पर पीडब्ल्यूडी द्वारा सड़क नवीनीकरण के संबंध में जानकारी दी गई। यह बात पीडब्ल्यूडी के कार्यपालन मंत्री जतिन भाई पटेल ने कही। उन्होंने आगे कहा कि सरीगाम बाईपास रोड और सरीगाम डूंगरपुर पुनाट काली रोड का निर्माण कुल 11.32 करोड़ की लागत से किया जाएगा। सड़क के दोनों ओर प्रीकास्ट आरसीसी नालियां भी बनाई जाएगी, जिसकी समय सीमा 9 महीना है। इस सड़क के बनने के बाद सरीगाम जीआईडीसी से आने वाले चालकों के साथ साथ आसपास के ग्रामीण इलाकों वाहन चालकों को भी काफी फायदा होगा। इस मौके पर स्थानीय विधायक रमनलाल पाटकर ने भी अपना संबोधन दिया। कार्यक्रम में सरीगाम जीआईडीसी के उद्योगपति, एसआईए के सदस्य, ग्राम पंचायत के सरपंच सदस्य, जिला और तालुका पंचायत के सदस्यों सहित भाजपा कार्यकर्ता, ग्रामीण, पीडब्ल्यूडी के अधिकारी उपस्थित रहे। विनंतीग्रस्त गाँव सरीगामना सरपंच महोदय, गुजरात सरकारना કેબિનેટ મંત્રી એમનો સ્વાગત કરવા માટે કાર્યપાલક ઉમરગામ તાલુકાના ગણગોસ્ત દરેકને ઉમરગામ તાલુકાના લોકલીલા ધારાસભ્ય રમણભાઈ પટકરનો પણ પુષ્પગુચ્છ સ્વાગત કરી જોતા મિત્રો માર્ગ અને મકાન વિભાગના આયોજકને વિનંતી કરીએ કે તમામનું પુષ્પગુચ્છ સ્વાગત કરવા માટે વિનંતી છે। સાહેબ વલસાડથી વસ્તી એવા જે કે પટેલ સાહેબને વિનંતી કરે આવો અને સ્વાગત પ્રવચન સાથે દેવાડીશ્રીઓ, સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ અને પત્રકાર મિત્રો તથા ખાતમુહૂર્ત માન્ય શ્રી ગુજરાત સરકારના આજનો રોડનો ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। કરી ખાતમુહૂર્ત માન્ય કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે સાથે ઉમરગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈ સમાન આયુ પ્રમોખી પુષ્પમ સંભુર્ભુવસ્વ હરિ ઓમ ભૂર્ભુવસ્વ જ્ઞાનમ સંભાસમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ મંગલાય તનો હરિ। ઉમરગામ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે રહીને જેની વર્ષોથી ઘણી બધી માગણી હતી અને જેના લીધે ખેડૂતોને આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી, એવું સરીગામ બાયપાસ રોડ અને સરીગામ કાલાઈ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો આપણે સરીગામ છે એમ આપી શકાય। સરીગામમાં પણ ઉર્જા ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું પણ કામ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિકાસના અનેક કામો જે આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈની આગેવાની હેઠળ થઈ રહ્યા છે। માનનીય ધારાસભ્યશ્રીને પણ અભિનંદન આપું છું અને સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જેઓ આ વિસ્તારના સારા એવો કામો કરી રહ્યા છે અને હજી પણ કરશે એવી વિનંતી સાથે વિઘ્નેશ આભાર।